સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ત્યારે બોટાદની આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું। બોટાદ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ભાજપ કાર્યાલય ખાતે કેસરીયો ખેસ પહેરી ભાજપમાં જોડાયા, જેમાં કોંગ્રેસના કાર્યકર તેમજ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સહિત જિલ્લા પ્રમુખ મયુરભાઈ પટેલની હાજરીમાં કેસરીયો ખેસ પહેરી ભાજપમાં જોડાયા હતા, જેમાં શહેર પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીમાં તેઓનું સ્વાગત કરાયું હતું। આપની અંદરથી બોટાદ શહેરના પ્રમુખ અળુભાઈ, તેમના મહામંત્રી સહિત તેમની ટીમ ઉપપ્રમુખ, વિધાનસભાના જે આપના સંગઠનની અંદર જે કાર્ય છે તેમાં વિધાનસભા સંગઠન મંત્રી એવા અનેક કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાણા છે। નરેન્દ્રભાઈની પ્રત્યે જેમને વિશ્વાસ રાખ્યો છે, નરેન્દ્રભાઈની જે કાર્યશૈલી છે તેના પ્રત્યે વિશ્વાસ રાખ્યો છે અને અમે પણ આ મોદી પરિવારની અંદર તેમનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું। મયુરભાઈ, ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર આપના અહીંથી ઇલેક્શન લડી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ સામે। હાલ આપના સંગઠનના જ્યારે આ હોદ્દેદારો ભાજપમાં આવતા હોય તો કેટલો ફાયદો થાય લોકસભાની બેઠકમાં? તો આપના જે કાર્યકર્તાઓ જે ભારતીય જનતા પાર્ટીની અંદર જે જોડાણા છે તેનાથી પાર્ટીને પણ ખૂબ ફાયદો થાય છે, પણ ગત એક વર્ષના જે આપના ઉમેદવારનો જે આ વિસ્તારને જે કડવો અનુભવ થયો, કાર્યકર્તાઓને કડવો અનુભવ થયો, તે જોઈ અને આજે આપના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની અંદર પૂરા વિશ્વાસથી જોડાઈ ગયા। મયુરભાઈ, વેલકમ પાર્ટીમાં કોઈ કમિટમેન્ટ કરેલું છે ખરું? ના, એવું કોઈ કમિટમેન્ટ નથી। તે લોકોનું જે આ વિકાસ રથ છે તેની અંદર આપે જોયું છે, તે લોકોએ પણ જાહેરની અંદર એવું કીધું છે કે આ નરેન્દ્રભાઈને જે કામ કરવાનો, જે આ વિકાસનો રથ ચાલી રહ્યો છે, જે યજ્ઞ ચાલી રહ્યો છે તેમાં અમે આહુતિ આપવા માંગીએ।